હોટલ રાઈટ થાય. ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મજામાં દેશો, કારણ કે અમારા બ્લોગ જોતા હોય કાયા મજામાં જ હોય. આજે ગુડ મોર્નિંગ થઈ ગયું ને આજ રાતે તો એવો વરસાદ આવ્યો ને એની કોઈ સીમા જ ન રહે. આજ એવો વરસાદ આવ્યો તેમ જોઈ લો. આ તલાવડું થોડું થોડું પાણી ભર્યું હતું ને, આ બધાય પાણી ભરી દીધું એકદમ. જોઈ લો અહીંયા આ તલાવડે આજથી આ તલાવડું, આમ તો ગટરનું તલાવડું એ પણ જોઈ લો આગળ સાઈડ ખેતરોમાં આ બધે પાણી ભરી દીધું. આજ રાત્રે એટલો વરસાદ આવ્યો ને તેમ જોઈ લો. એટલે આજે મજા આવી જાય, કારણ કે ઘણા ટાઈમથી એટલી ગરમી પડતી હતી ને એની કોઈ સીમા જ નથી રહેતી. કારણ કે રૂમમાં બેઠા હોય કે બહાર જાવી તોય આમ ગરમી જ લાગે. એટલે વરસાદ આવી ગયો બહુ સારું કામ કહેવાય આપણા માટે, બધા માટે. વરસાદ વગર તો કાંઈ છે નહીં. એટલે આપણે સવાર ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે આજે જઈશું કંઈક અમદાવાદ બાજુ. થોડુંક કામ છે અને ફરવા જઈશું. થોડું કામથી નહીં જઈશું અને ફરતા જ આવશું બધે કામ. એટલે ચાલો અમારા વિડીયો બન્યા રહીજો કન્ટિન્યુ. આપણે જો અહીંયા કણે રસ્તામાં અમદાવાદ જતા ગાડી કાંઈ ઊભા રહ્યા અને જો નેશનલ હાઈવે એટલે અમદાવાદ થોડું કામ છે અને પછી આપણે જઈએ. જો નેશનલ હાઈવે જાય છે, મસ્ત મજાની બસ જોઈ લો જાય ને વાન કેવા સ્પીડમાં જાય. કારણ કે નેશનલ હાઈવે નંબર 47 લગભગ છે અને આપણે જવાનું છે અમદાવાદ. જોઈ લો હેલ્મેટ પહેરી લીધું છે, કારણ કે આપણે અમુક ટાઈમમાં નિયમનો ભંગ નથી કરતા. કારણ કે નિયમનો ભંગ કરીએ ત્યારે આપણે લાઇસન્સ ને એવું બધું વગેરે અમુક લાઇસન્સ અને હેલ્મેટ પહેરવું જરૂરી છે. કારણ કે આપણા માથાને સેફટી મળે અને આપણા સેફટી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે. ચાલો મળીએ, બન્યા રહેજો અમારા વિડીયોમાં કન્ટિન્યુ. જય માતાજી બધાને. આપણે ઊભા છીએ ને એ ઉજાલા સર્કલ છે. ઉજાલા સર્કલથી સૌરાષ્ટ્રમાં એટલે કે રાજકોટ, જુનાગઢ, જામનગર, દ્વારકા કે સુરેન્દ્રનગર, ભાવનગર સાઈડ તમારે ગમે સાઈડ જવું હોય ને તો આપણે આ ઉજાલા સર્કલે તો આવવું પડે. એટલે અહીંથી આપણને બધી બસો એસટી મળે, પ્રાઇવેટ બસો મળે, વોલ્વો બસ મળે, કોઈ પણ વસ્તુ સાધન અહીંથી મળી જાય. એટલે આપણે ગમે ત્યારે સૌરાષ્ટ્ર બાજુ જવું હોય તો આપણે આ સર્કલ મેન છે, એટલે અહીં કારણે આવવું જરૂરી છે. આપણી પણ આ સામે જે દેખાય ને એ એલિસ બ્રિજ પુલ છે. એ અમદાવાદનો 100 વર્ષ જૂનો પુલ આવેલો છે, જે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદના પશ્ચિમ ભાગને પૂર્વ ભાગ સાથે જોડે છે. આવી કમાન ધરાવતો અમદાવાદનો પ્રથમ પુલ છે, જે 1892માં બાંધવામાં આવ્યો હતો. પાછળથી 1997માં તેની બંને બાજુએ નવા પુલ બાંધવામાં આવ્યા હતા અને તે સ્વામી વિવેકાનંદ પુલ નામ આપવામાં આવ્યું હતું. તેમ છતાં હજી તે એલિસ બ્રિજ તરીકે ઓળખાય છે. આ પુલ 1870ની સાલમાં 54,920 પાઉન્ડના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. અમદાવાદમાં જ્યારે તમે મોબાઈલની વસ્તુ ખરીદી કરવા આવો ત્યારે જો આ કોમ્પ્લેક્સ દેખાય ને, આપણા લાલ દરવાજેથી થોડુંક દૂર છે, આમ અંદાજે 1-1.5 કિલોમીટર જેટલું દૂર છે કાલુપુર રસ્તા ઉપર. જો આ રહ્યો ને વિવો મૂર્તિમેન કોમ્પ્લેક્સ, એટલે શું કહેવાય, અહીંયા કારણે બધી મોબાઈલની વસ્તુ ઘણી બધી મળે છે. અને આપણે અહીંયા શું કહેવાય 3 માળ છે. આમ તો એક અંડરગ્રાઉન્ડ હોતા, એટલે આમ ટોટલ 4 માળ થઈ જાય. નકરો મોબાઈલની કોમ્પ્લેક્સનું જ વસ્તુ છે, આખી કોમ્પ્લેક્સ જ મોબાઈલનો છે. એટલે તમે ગમે ત્યારે ખરીદી કરવા આવો તો તમને લગભગ વસ્તુ મળી જાય મોબાઈલ વિશેની. ગમે તે વસ્તુ તમારે જોઈને એ વસ્તુ આ કોમ્પ્લેક્સમાં મળી જતી હોય છે. આપણે તો વસ્તુ લગભગ અહીંથી લેવા વધારે આવતા હોય છે. એટલે આ કાલુપુરથી શું કહેવાય લાલ દરવાજાવાળો રસ્તો રહ્યો ને ત્યાંથી આ બધી કોમ્પ્લેક્સ આવેલું છે અને ઘણી બધી વસ્તુ અહીંયા હોય છે. લગભગ તો મોબાઈલની વસ્તુ બધી મળી જ જાય, નવા જૂના કે રિપેરિંગ કોઈ પણ કામમાં મોબાઈલ વિશેનું મળી જતું હોય છે. અને કોઈ દુકાન માટે હોલસેલમાં ધંધો કરવો હોય તો હોલસેલ માટે પણ ઘણી બધી વસ્તુ અહીં બધી મળી જતી હોય છે અને સસ્તા ભાવ અને વ્યાજબી ભાવ. જે કાલુપુરથી લાલ દરવાજાવાળો રસ્તો રહ્યો ને ત્યાં વચ્ચે જ કોમ્પ્લેક્સ આવે છે, મૂર્તિમન કોમ્પ્લેક્સ. એટલે કોઈને લેવું હોય તો તમે આ જગ્યાએ આવી જજો. આ અમદાવાદમાં આવેલો એક લાલ દરવાજો જે ખરીદી માટેનો પ્રખ્યાત છે. ગમે તે વસ્તુ તમારે કપડાં હોય, કટલેરી હોય, ચંપલ, બૂટ, કોઈ પણ વસ્તુ ખરીદવી હોય ને તો આ લાલ દરવાજે આમ એકદમ સસ્તી મળતી હોય છે. એટલે ટૂંકમાં ફિક્સ ભાવ હોય, કોઈ 150ની જોડી હોય, કોઈ 200ની જોડી હોય, કે અમુક રેટ પ્રમાણે હોય, કોઈ ફિક્સ આમ અલગ ભાવ ના કરે. અમુક વસ્તુમાં જેવું કરે છે, બાકી ફિક્સ ભાવ જ હોય છે. એટલે તમારે લાલ દરવાજે કોઈ પણ વસ્તુ આ બૂટ કે કોઈ પણ ખરીદવા આવવું હોય ને તો તમારે આમ ફિક્સ રેન્ટમાં સસ્તા મળે. બહારની દુકાન કરતાં અહીંયા તમને સસ્તી ઘણું બધું મળે છે. આ લાલ દરવાજા એવું કહેવામાં આવે જૂનામાં જૂની બજાર હતી.
અને અંગ્રેજો વખતમાં અમદાવાદનું અહમદનગર કહેવામાં આવતું હતું. એની વખતે પહેલાં કર્ણાવતી કહેવામાં આવતું હતું. ઘણા અમદાવાદના નામે છે. અને અમદાવાદ રહ્યું ને પહેલાં અમદાવાદની ફરતે આવા 12 દરવાજા હતા. એ હાલો આપણે હવે ઘણી બધી ખરીદી કરી નાખી. બહુ સામાન ખરીદ્યો અને હવે આપણે કામ હતું પતી ગયું. હાલો આપણે થોડીક ખારેક પણ લેતા જઈએ. જો આપણા સામે દેખાય ને એ પતંગ હોટલ છે. લગભગ અમદાવાદની સૌથી મોંઘી હોટલ હોય ને તો જો સામે ઉપર દેખાય ને એ પતંગ હોટલ. એની ઉપર જવાનું ને જમવાનું હોટલ ને એવું બધું ઘણું ઉપર છે. પણ આપણે કોઈ દિવસ જ્યાં નથી, એટલે આપણે ક્યારેક જઈશું, સમય આવશે તો જઈશું. કારણ કે મોંઘી બહુ હોય. એટલે જો આ સાબરમતી નદી એની પાછળ કંઈક અટલ બ્રિજ દેખાય છે. અને આ પતંગ હોટલ, એટલે આ બધો રસ્તો છે. જો પતંગ હોટલવાળો રસ્તો, એટલે આપણને મજા આવે. અને જો આ એમટીએસ 45 રૂપિયાની ટિકિટ લેવાની. સવારના 11થી સાંજના 11 વાગ્યા સુધીનું હોય છે કંઈક. સવારના 10થી રાતના 11. 45 રૂપિયામાં તમારે ટિકિટ લેવાની. આખો દિવસ ફરવાનું, મજા આવે અંદર ફરવાની. ચાલો કન્ટિન્યુ. એટલે બહુ મસ્ત મજાની લાઇટ થાય છે. અને આમ જો લોકેશન તો જો ભાઈ જો આમથી આમ જો આજે આપણે પહોંચ્યા અત્યારે જ્યાં હતા આજે અમદાવાદ જઈને અને થોડું કામ હતું, કામ પતાવી દીધું. અને અત્યારે આપણે આવી ગયા. બહુ થોડું મોડું થઈ ગયું. ઓહો લાઇટ તો જો ભાઈ કેટલી બધી લાઇટો થાય. એમ તો રિઝલ્ટ તો સારું આવે છે, એટલું બધું ખરાબ નથી આવતું. કે OnePlus તો મસ્ત મજાનું રિઝલ્ટ આવે, જોઈ લો. ઓહો નજારો ભાઈ ક્યાં જ છે હો. જઈને બહુ મજા આવી, જઈને ફરવાની ઘણી બધી મજા આવી. અને ચાલો હવે અમારા વિડીયોને આમાં શું કહેવાય, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.